હું જતીન સર શાહ આપને અર્થશાસ્ત્ર વિષય શીખવાડું છું। આપણે 11મા ધોરણમાં અર્થશાસ્ત્રના પહેલા ચેપ્ટરમાં અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એમાં આજે આપણે એવા પ્રશ્નોનો જવાબ ભણીશું કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। આ પ્રશ્ન આપણને 3 માર્ક્સ માટે પૂછી શકાય છે। આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? જવાબ પ્રસ્તાવનામાં આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં આકર્ષક સ્વરૂપે રજૂ કરી શકાય છે અને એને સરળતાથી સમજાવી શકાય છે, પણ એના માટે આપણે નીચે પ્રમાણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। કેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? દાખલા તરીકે નંબર 1, વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન એટલે શું? વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન એટલે આપણે આર્થિક સિદ્ધાંતો કે તારણો, અર્થઘટનો જેના આધારે આપવાના છે તે આંકડાકીય માહિતીનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય હોવું જોઈએ। એટલે આપણે આંકડા લાયા કઈથી? આ આંકડા કોણે આપ્યા, કોણે શોધ્યા? કાલ્પનિક છે, જાતે બનાવેલા છે, કોઈ ખાનગી સંસ્થાએ ભેગા કરેલા છે પોતાના હેતુ માટે, કે સરકારી સંસ્થાએ ભેગા કરેલા છે, કોઈ પ્રતિષ્ઠિત સંસ્થાએ ભેગા કરેલા છે? શું ભરોસાપાત્ર છે કે નહીં? જોવું પડે આપણે જે આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવાના છે તે આંકડાકીય માહિતીનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય હોવું જોઈએ અને સર્વમાન્ય હોવું જોઈએ। એટલે બધા લોકો એ પ્રાપ્તિ સ્થાનને આંકડા અહીંથી જ લેવાય, આ માહિતી અહીંથી જ લેવાય એવું માન્ય રાખતા હોવા જોઈએ। દાખલા તરીકે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે આપણા દેશમાં NSSO દ્વારા નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન NSSO દ્વારા કેટલાક સર્વે કરવામાં આવે છે। તો શું આપણે આ માહિતી NSSOના સર્વેની લીધેલી છે? વિશ્વ બેંકનો રિપોર્ટમાંથી આ માહિતી લીધી છે, બરાબર? કે કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા જેને આપણે ટૂંકમાં CSO તરીકે ઓળખીએ છીએ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા, શું આ બધામાંથી આંકડાકીય માહિતી આપણે લીધી છે? તો એ ભરોસાપાત્ર છે, સાચી છે। આપણે એના આધારે કોઈ ચોક્કસ તારણ, અર્થઘટન કાઢી શકીશું, કોઈ નિયમ બનાવી શકીશું। પણ જો કોઈ ખાનગી સંસ્થાએ પોતાના પર્સનલ હેતુ માટે અથવા તો સામાન્ય રીતે કોઈ માહિતી ભેગી કરવામાં આવી છે તો એ ભરોસાપાત્ર ના પણ હોય, વિશ્વસનીય ના પણ હોય, તો આપણે એવી માહિતીનો ઉપયોગ નહીં કરવાનો, બરાબર? આમ આપણને પહેલા નંબરના પોઈન્ટમાં એવું સમજાવવા માંગે છે કે આપણે જે આકૃતિ કે આલેખ દોરીએ છીએ તેની માહિતી ભરોસાપાત્ર હોવી જરૂરી છે, નહીં તો ખોટા અર્થઘટન, ખોટા તારણો, ખોટા સિદ્ધાંતો આપણે મેળવી શકીએ છીએ। ક્લિયર આટલી વસ્તુ? પોઈન્ટ નંબર 2, સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ। સ્વતંત્ર અને પરતંત્ર ચલ એટલે શું? તો જ્યારે આપણે બે કે તેથી વધુ ચલ વચ્ચેનો સંબંધ આપણે આંકડાકીય માહિતીને અથવા આલેખમાં આપણે દર્શાવી રહ્યા હોય, હવે બે ચલ શું છે? તો આપણે સમજીએ કે ભાઈ જુદા જુદા વર્ષો દરમિયાન વસ્તી વિષયના આંકડા છે, જુદા જુદા વર્ષો દરમિયાન આપણા દેશમાં આયાત અને નિકાસનું પ્રમાણ કેટલું છે, ભારતમાં જ જુદા જુદા રાજ્યો વચ્ચે આપણે તુલના કરવા માટે સાક્ષરતાનો દર કે ભાઈ ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, પંજાબમાં કેટલો છે એના આંકડા આપણે ભેગા કર્યા હોય, તો અહીં સમય, સ્થળ અને ક્ષેત્ર, સમય, સ્થળ અને ક્ષેત્ર, કોઈક વાર વર્ષોની માહિતી આપી હોય, કોઈ વાર સ્થળની માહિતી આપી હોય, દેશ હોય, રાજ્ય હોય, શહેર હોય, બરાબર? કોઈ વાર ક્ષેત્ર આપ્યા હોય। આપણા દેશના અર્થતંત્રને મુખ્યત્વે 3 ક્ષેત્રમાં વિભાજિત કરેલા છે। એક
प्राथमिक विभाग, बीजू औद्योगिक विभाग અને સેવા વિભાગ। તો સમય, સ્થળ કે ક્ષેત્ર એને આપણે ક્યાં બતાવવાનું? આડી ધરી એક્સ ધરી પર। એટલે આપણે લખ્યું છે કે આકૃતિમાં સ્વતંત્ર ચલોને આડી ધરી એટલે કે એક્સ ધરી પર દર્શાવો। અને જે પરતંત્ર ચલ છે, ધારો કે વસ્તીની માહિતી હોય, આયાત નિકાસ હોય, તો એ સમય સાથે બદલાય છે, દેશ સાથે બદલાય છે, સ્થળ સાથે બદલાય છે, ક્ષેત્ર સાથે બદલાય છે। તો એ બદલાતી રાશિ જે બદલાય છે ને એ વેરિયેબલ છે, ચલ છે। તો એને આપણે ઊભી ધરી વાય ધરી પર બતાવો, એને આપણે પરતંત્ર ચલ કહીશું। પરતંત્ર ચલને ઊભી ધરી ઓવાય ધરી પર માપવામાં આવે છે। દાખલા તરીકે દેશ હોય, વર્ષ હોય, વરસાદ હોય, તો એ સ્વતંત્ર ચલ છે। પણ વસ્તી એ દેશ પર આધાર રાખે છે, એટલે દેશ સ્વતંત્ર, વસ્તી પરતંત્ર। વર્ષ અને આવક, જુદા જુદા વર્ષોની આવક હોય તો વર્ષ સ્વતંત્ર છે, આવક પરતંત્ર છે। અને વરસાદની સાથે અનાજનું ઉત્પાદન, વરસાદનું પ્રમાણ એ સ્વતંત્ર છે, વરસાદ પડવો, પણ અનાજનું ઉત્પાદન આધાર રાખે છે વરસાદ ઉપર, એટલે અનાજનું ઉત્પાદન પરતંત્ર છે વરસાદ ઉપર। તો એને આપણે વાય ધરી પર બતાવો, આવું આપણને કહેવા માંગે છે। સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ। ત્રીજો એક મુદ્દો છે સ્કેલ માપની પસંદગી કરવી। એટલે શું કે જ્યારે આપણે આકૃતિ કે આલેખ દોરીએ છીએ તો એનું પ્રોપર એક સ્કેલ માપ લેવું પડે। એક્સ ધરી પર 1 સેમી બરાબર કેટલા એકમ, વાય ધરી પર 1 સેમી બરાબર કેટલા એકમ, આપણે નક્કી કરવા પડે છે। આંકડાકીય માહિતીના કદ અનુસાર આપણે આ નક્કી કરવું પડતું હોય છે। આકૃતિ કે આલેખ બહુ મોટા ના થઈ જાય, બહુ નાના ના થાય, બરાબર, એ પ્રમાણે આપણે સ્કેલ લેવું પડે। અને એકવાર સ્કેલ લઈએ ને એ પછી બધા માટે ફિક્સ હોવું જોઈએ। ભાઈ એક્સ ધરી પર 1 સેમી બરાબર 5, તો પછી દર 1 સેમી 5 5 5 5 વધારતા જવાનું। અને આ સ્કેલ માપ આપણે આલેખ કે આકૃતિમાં ઉપર જમણી બાજુ ખૂણામાં બતાવતા હોય છે, લખતા હોય છે કે સ્કેલ માપ એક્સ ધરી પર આવું લીધું છે, વાય ધરી પર આ સ્કેલ માપ લીધું છે। એટલે સ્કેલ માપની પસંદગીમાં એવું આપ્યું છે આપણને કે આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવું પડે છે। અને એકવાર જે સ્કેલ માપ નક્કી કરીએ ને પછી રજૂઆતમાં આપણે એ જ સ્કેલ માપ જાળવવું પડે, મેન્ટેન કરી રાખો। દરેક 1 સેમી બરાબર 5 5 5 5 કે 10 10 10 10, તો એને મેન્ટેન કરી રાખો, પછી સ્કેલ બદલાઈ ના જોજે તરત। દાખલા તરીકે આપણે એવું સમજીએ કે ભાઈ સમયને લગતી માહિતી હોય અને 1 સેમી બરાબર 10 વર્ષનો સમયગાળો લીધો હોય કે ભાઈ ભારતમાં 1951માં વસ્તી આટલી હતી, 1961માં આટલી થઈ, 1971માં આટલી થઈ, 10 10 વર્ષનો ગેપ છે। તો 1 સેમી બરાબર 10 વર્ષનો ગાળો લઈએ। હવે ઘણી વખત એવું બનતું હોય છે કે જે મોટી આંકડાકીય માહિતી હોય તો તે ધરી પર બરાબર ઇક્વલ ટુ અથવા એસએસની નિશાની કરવામાં આવે છે। મોટી આંકડાકીય માહિતી હોય ત્યારે આમ ઇક્વલ ટુ અથવા એસએસની નિશાની કરવામાં આવે છે। એટલે શું, ઘણી વખત એવું બનતું હોય છે કે શરૂઆતની માહિતી આપણને કામની ના હોય, તો આપણે વચ્ચેથી કોઈક સંખ્યા શરૂ કરવી હોય તો આપણે એક્સ ધરી પર 2 લીટી ઇક્વલ ટુની અથવા ઊભી લીટી દોરી શકીએ, એસએસ લખી શકીએ એવું। આમ આપણે આ પ્રશ્નના જવાબના મુખ્ય 3 મુદ્દા છે, ફરીથી તમે સમજી લો કે આંકડાકીય માહિતીને આકૃતિ અને આલેખમાં રજૂ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। એક, વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, બીજું સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ ક્યાં બતાવવાના, અને ત્રીજું સ્કેલ માપની પસંદગી। યાદ રહેશે? ઓકે, ચાલો આપણો આગળનો પ્રશ્ન છે એ છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ સ્પષ્ટ કરો। હવે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ શું છે આવો પ્રશ્ન આપણને 5 માર્ક્સ માટે પણ પૂછી શકે છે અને એ પ્રશ્નને 3 માર્ક્સ માટે પણ પૂછી શકાય છે। એ પેપર સેટર ઉપર આધાર રાખે છે કે એમને કેવી રીતના પૂછવો છે આ પ્રશ્ન, મુદ્દાસર જવાબમાં પૂછવો છે કે સવિસ્તાર જવાબ આપવામાં। આપણે પ્રસ્તાવના જોઈએ કે આજનો યુગ એક આર્થિક યુગ છે। માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ, માનવીની દરેકે દરેક પ્રવૃત્તિ
એ શાના માટે થતી હોય છે? લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. આપણે કોઈ પણ કામ કરીએ તો આપણે તરત જોઈએ મને શું મળશે, મને શું લાભ થશે, મને શું નુકસાન થશે. બરાબર. આર્થિક પ્રવૃત્તિની આપણે વાત કરીએ તો આપણે આવું વિચારીએ છીએ, ભાઈ મારે જોબ કરવાની હોય, મારે આર્થિક પ્રવૃત્તિ કરવાની હોય, હું આ જગ્યાએ જોબ કરીશ તો મને આટલો પગાર મળશે, હું આ જગ્યાએ જોબ કરીશ તો મને આટલો પગાર મળશે, હું બિઝનેસ કરીશ તો મને આટલો કમાવા મળશે. આપણે તુલના કરીએ છીએ અને પછી આપણે નિર્ણય લઈએ છીએ કે આપણને ક્યાં વધારે ફાયદો થાય એવો છે. ભાઈ આ જોબ કરીશ તો મને વધારે પગાર મળે એવો છે, ચલો આપણે એ જોબ કરીએ. કોઈ કહેશે ના મને આ જોબ મને આ ધંધો કરું તો મને વધારે કમાવા મળે એવું છે, તો ચાલો હું ધંધો કરું. એટલે દરેક વ્યક્તિ છે ને પોતાના લાભ અથવા ગેરલાભને ધ્યાનમાં રાખીને આર્થિક પ્રવૃત્તિ કરે છે. અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસનું મહત્ત્વ એ રીતે વધી જાય છે કે આપણે એના લાભ અને ગેરલાભના આધારે કેટલાક નિર્ણયો લેતા હોઈએ છીએ. આ અર્થશાસ્ત્ર વિષયના મહત્ત્વને આપણે આ રીતે સમજી શકીએ. પહેલો પોઈન્ટ છે વ્યવહારિક મહત્ત્વ. વ્યવહારિક પ્રેક્ટિકલ ઇમ્પોર્ટન્સ શું છે અર્થશાસ્ત્રનું? વ્યવહારિક મહત્ત્વ શું છે? અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. આપણે જે રોજબરોજની પ્રવૃત્તિઓ કરીએ છીએ, જે કામ કરીએ છીએ, આવક મેળવીએ છીએ, ખર્ચ કરીએ છીએ, તો આ જે બધી પ્રવૃત્તિ કરીએ છીએ એ બધું આપણા અર્થશાસ્ત્રનું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાનને કેવી રીતે અસર કરે છે, આપણા વર્તનને, બિહેવિયર આપણું કેવી રીતે બદલાય છે, કેવી રીતે અસર કરે છે, જે આપણને નીચે પ્રમાણે આપ્યું છે. એમાં પણ હવે પહેલો પોઈન્ટ છે પોઈન્ટ એ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. એટલે એવું કહેવા માંગે છે કે કયો દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સામ્યવાદી કહેવાય. જો તેની જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે સમજી શકાય. પણ હવે મિત્રો મૂડીવાદી દેશ કોને કહેવાય, કયા દેશને સામ્યવાદી દેશ કહેવાય, એની થોડીક હું તમને સમજૂતી આપું. તો મૂડીવાદી દેશ એટલે એવો દેશ જ્યાં ખાસ કરીને જે દેશના આર્થિક નિર્ણયો છે, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, કેવી પદ્ધતિથી ઉત્પાદન કરવું, આ બધા આર્થિક નિર્ણયો એ કોણ લેશે? ખાનગી વ્યક્તિ લેશે. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં નફો જ સર્વસ્વ છે. સમજી લો, નફો જ સર્વસ્વ છે. પૈસા કમાવો યેન કેન પ્રકારે, ગમે તે રીતે આપણે તો પૈસા જ કમાવા છે, નફો જ કરવો છે. આ મૂડીવાદી અર્થવ્યવસ્થાની લાક્ષણિકતા છે, જેમાં સરકારની ભૂમિકા બિલકુલ ઓછી હોય છે, નહિવત કહેવાય. સરકાર નક્કી નહીં કરી આપે કે ભાઈ આપણે આર્થિક પ્રવૃત્તિ કઈ કરવી છે, કઈ વસ્તુ બનાવવી. તમે ઉત્પાદક છો, તમે ગ્રાહક છો, તમે વ્યક્તિ છો, તમે સ્વતંત્ર નિર્ણય લો. તમારે કઈ આર્થિક પ્રવૃત્તિ કરવી છે, તમારે બેંકમાં નોકરી કરવા જવું છે, કારખાનામાં જવું છે, શિક્ષક બનવું છે, તમારે પોતાની દુકાન શરૂ કરવી, તમે જાતે નક્કી કરો. એમાં સરકાર શું નક્કી કરે? નફો જ સર્વસ્વ છે. દરેક વ્યક્તિ ફક્ત અને ફક્ત પૈસા કમાવાની વૃત્તિ સાથે જ, ગમે તે રીતે પૈસા કમાવાની, નફો કમાવાની વૃત્તિ સાથે જ બધી પ્રવૃત્તિ કરે છે. અને ગ્રાહકને છે ને બજારનો રાજા ગણવામાં આવે છે. કન્ઝ્યુમર ઇઝ એ કિંગ. ગ્રાહક જે વસ્તુ માંગે આપો એને જોઈએ છે એવી વસ્તુ બનાવીને આપો, તમારો ધંધો ચાલવાનો જ છે. આપણે નફો કરવો છે તો ગ્રાહકને જે જોઈએ છે એ આપો તો આપણી વસ્તુ વેચાશે. આ મૂડીવાદી અર્થવ્યવસ્થા છે. પણ સમાજવાદી અર્થવ્યવસ્થામાં શું છે? તો સમાજવાદી અર્થવ્યવસ્થામાં બધા જ મહત્ત્વના નિર્ણયો કે આપણા દેશના લોકો માટે કઈ વસ્તુ બનાવવાની, કેટલા પ્રમાણમાં, કઈ પદ્ધતિથી, એટલે શ્રમ પ્રધાન પદ્ધતિ કે મૂડી પ્રધાન પદ્ધતિથી બનાવીશું, એની વહેંચણી કેવી રીતે કરીશું, આ બધા નિર્ણયો કોણ લે છે? સરકાર લે છે. જ્યાં ખાનગી ક્ષેત્રને કોઈ જ મહત્ત્વ નથી. ખાનગી પ્રથા બિલકુલ ઝીરો. સમજી લો, કોઈ વ્યક્તિ પોતાના નામની મિલકત પણ ના વસાવી શકે. એને પોતાના સંતાનોને વારસામાં સંપત્તિ પણ ના આપી શકે. મારી પાસે મારું કશું છે જ નહીં તો હું વારસામાં કેવી રીતે આપું? એટલે અહીં સરકાર નક્કી કરશે કે ભાઈ આ માણસે આ કામ કરવા જવાનું, તમને આવડત છે, તમને રસ છે કે નહીં, એ બધું નહીં જુએ.
બરાબર. મને શિક્ષક થવામાં રસ હતો, મેં મારી જાતે પસંદગી કરી કે ચાલો ભાઈ હું શિક્ષક થઈશ. પણ સમાજવાદી અર્થવ્યવસ્થા હોય ને, સરકાર કે ના ના તમારે શિક્ષક નથી થવાનું, જાઓ ચલો કારખાનામાં નોકરી કરવા, તમારે કારખાનામાં નોકરી કરવા જવું પડે. નિર્ણયો બધા સરકાર લે છે. હવે આવા સંજોગોમાં આપણે કયા દેશ સાથે આયાત નિકાસ કરીએ છીએ, એની મૂડીવાદી અર્થવ્યવસ્થા છે, સમાજવાદી અર્થવ્યવસ્થા છે. કોને ખબર ભારતે કેવી અર્થવ્યવસ્થા અપનાવી છે? વિચારો, કદાચ એસએસમાં આપણે ભણ્યા હોય. યસ, ભારતે છે ને વચ્ચેનો માર્ગ કાઢ્યો છે. મૂડીવાદી અર્થવ્યવસ્થાની કેટલાક ફાયદા છે, કેટલાક નુકસાન છે, એટલે ગેરલાભ છે. તેવી રીતે સમાજવાદી અર્થવ્યવસ્થામાં પણ કેટલાક લાભ ને ગેરલાભ છે. એટલે આપણે વચ્ચેનો રસ્તો શું શોધી કાઢ્યો? આપણે મિશ્ર અર્થવ્યવસ્થા કરી. એટલે એક બાજુ સરકારની માલિકીના એકમો પણ જોવા મળે અને ખાનગી માલિકીના એકમો પણ જોવા મળે. કેટલીક વસ્તુઓ સરકાર બનાવે, કેટલીક વસ્તુઓ ખાનગી ક્ષેત્ર બનાવે. ખાનગી અને જાહેર બે એક સાથે જોવા મળે. બરાબર. તો એને મિશ્ર અર્થવ્યવસ્થા કહેવાય અને ભારતે મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી છે. તો આપણે જે બધા જુદા જુદા દેશો સાથે વેપાર કરવાનો હોય, તો એમાં કયો દેશ મૂડીવાદી છે, કયો દેશ સમાજવાદી છે, જો એની આપણને જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી, કોઈ પણ દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકાય અને જાણી શકીએ આપણે. રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા છે, કઈ બાબતમાં આપણે સરખા છીએ, આર્થિક નીતિ સરખી છે, અને કઈ બાબતમાં આપણે તફાવત પડે છે. ભાઈ ચીનમાં આવું છે, અમેરિકામાં આવું છે, જાપાનમાં આવું છે, ભારતમાં આપણી ત્યાં આવું છે. તો ક્યાં આર્થિક નીતિ સરખી છે, ક્યાં આર્થિક નીતિમાં તફાવત છે, એ આપણે જાણી શકીએ. પોઈન્ટ નંબર બી, ઐતિહાસિક ઘટનાઓ. ઐતિહાસિક ઘટનાઓ એટલે એવું કહે છે કે અર્થશાસ્ત્રના અભ્યાસથી જ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ આપણે સમજી શકીએ છીએ. દાખલા તરીકે વર્ષો પહેલાં આપણી ત્યાં અંગ્રેજો જે વેપાર કરવા માટે આવ્યા હતા, એમને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. પણ પછી ધીમે ધીમે વેપાર કરવાના બહાને લોકો ભારતમાં આવ્યા, ભારતમાં આવીને વસ્યા, આપણી પર રાજ કર્યું. એમને ધીમે ધીમે છે ને પેલી જે રાજકીય ક્ષેત્રે પગ પેસારો કર્યો અને ધીમે ધીમે આખી સત્તા, રાજકીય સત્તા આપણી પાસેથી છીનવી લીધી અને લગભગ 200 વર્ષ જેટલો સમયગાળો આપણે ગુલામીમાં કાઢ્યો. તો આ એક ઐતિહાસિક ઘટના છે. બીજું કે શું થાય છે એમાં કે અર્થશાસ્ત્રના અભ્યાસથી જ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા, તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને ભારતમાં આવીને વેપાર શરૂ કર્યો. ફરીથી શું થયું અહીંયા કે તેજાના અને ગરમ મસાલાના ભાવ જ્યારે વધ્યા ત્યારે ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારતમાં વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને ભારતમાં આવીને વેપાર શરૂ કર્યો. પછી ધીમે ધીમે શાસન મેળવ્યું, શાસન કર્યું. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી થઈ, એટલે આપણા ભારતના જે ગૃહ ઉદ્યોગો છે બધા પડી ભાંગ્યા. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી થઈ અને ઊંચા કરવેરા આપણા ભારતીય પ્રજાઓ પાસેથી બ્રિટિશ સરકારે ઊંચા દરે કરવેરા વસૂલ કર્યા હતા. બરાબર. તમને કદાચ એક વિગત હું યાદ કરાવું કે જો ભારતમાંથી કોઈ વસ્તુ બીજા દેશમાં નિકાસ કરવામાં આવે ને તો એની પર 15% જકાત લેવામાં આવતી હતી અને ઇંગ્લેન્ડથી જે માલ ભારતમાં આવે એની પર આયાતના 2% તમારે જકાત ભરવાની. એટલે આપણા દેશની વસ્તુ બહાર જાય તો મોંઘી થઈ જાય. 100ની વસ્તુ 15% ઉમેરો તો 115માં વેચાય, પણ ઇંગ્લેન્ડથી આવતી વસ્તુ 100ની વસ્તુ 2%, એટલે 102 રૂપિયામાં મળે. એટલે આપણા દેશમાં વિદેશી વસ્તુ સસ્તી થઈ જાય અને આપણા દેશની વસ્તુ મોંઘી થઈ જાય. એટલે ઊંચા કરવેરાના કારણે ભારતીય પ્રજાએ અંગ્રેજ શાસનનો વિરોધ કર્યો અને પછી આખી સત્તા ઉલટાઈ નાખી. એનો મતલબ અંગ્રેજોને આપણા ભારતમાંથી જવું પડ્યું. આ ઐતિહાસિક ઘટના કહેવાય. એ પણ અર્થશાસ્ત્રને લગતી છે, સમજજો. આ પહેલો પોઈન્ટ હતો. ફરી બોલું છું, વ્યવહારિક મહત્ત્વ. એની અંદર 2 મુદ્દા કયા કયા છે?
કયા કયા છે બે મુદ્દા? એક આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને બીજો છે ઐતિહાસિક ઘટનાઓ. બીજો મહત્ત્વનો મુદ્દો છે એ છે આર્થિક મહત્ત્વ. હવે આર્થિક મહત્ત્વ શું છે? તો એમાં પાછા પોઈન્ટ છે કે ભાઈ રોજબરોજના આ વ્યક્તિગત નિર્ણયો લેવા માટે, રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે. એટલે અભિનેતા હોય, એટલે ફિલ્મ એક્ટર હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, ગાયક હોય, શિક્ષક હોય, ક્રિકેટરો હોય, ઉદ્યોગપતિઓ હોય, આ લોકો જે આર્થિક પ્રવૃત્તિ કરીને રકમ જમા કરે છે અથવા કમાય છે, પૈસા ભેગા કરે છે, તો એનું શું કરવાનું? એને ક્યાં રોકાણ કરવાનું? તેના આર્થિક રોકાણો કરતા હોય છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. ગૃહિણીને પોતાનું ઘર ચલાવવાનું હોય, બરાબર, આપણે એવું સમજીએ કે ભાઈ માસિક આવકમાંથી આપણે આ રીતે જુદા જુદા ખર્ચ ચલાવવાના છે, ઘર ખર્ચ કાઢવાનો છે. ભાઈ દૂધ શાક પાછળ કેટલો ખર્ચ કરવાનો, લાઇટનું બિલ કેટલું આવે છે, બરાબર, પેટ્રોલનો ખર્ચ કેટલો, બાળકોને ભણવાનો ખર્ચ કેટલો, બીજી અનેક જરૂરિયાતો નાની મોટી હોય છે. તો એ વખતે ગૃહિણી પોતાની આવક અને જાવક વચ્ચે એક બેલેન્સ બનાવવાનો પ્રયત્ન કરે છે. એ પણ અર્થશાસ્ત્રનો વિષય છે. એ છે બજેટ, અંદાજપત્ર. આપણી આવક કેટલી છે અને એની સામે જાવક કેટલી છે. જો કોઈ વ્યક્તિની આવક મંથલી ઇન્કમ 15,000 રૂપિયા હોય તો એ 15,000 રૂપિયા કેવી રીતે ખર્ચવાના, એમાંથી કેટલી રકમ બચાવવાની, એનું આયોજન કરવું પડે છે. એટલે ગૃહિણીથી માંડીને સરકારે પણ કેટલાક આવક અને જાવકના હિસાબો સમજવા પડે છે. સામાન્ય રીતે શું હોય કે ભાઈ આપણે આવક જોઈને ખર્ચ કરીએ. સરકાર પહેલાં ખર્ચ નક્કી કરે અને પછી આવકના સ્ત્રોત ઊભા કરે. એટલે નક્કી કરે કે ભાઈ વિકાસલક્ષી કામો માટે આટલા રૂપિયાની જરૂર છે, હવે એને કેવી રીતે ભેગા કરીશું? તો ચાલો નવા ટેક્સ નાખો, ટેક્સ રેટ વધારી દો. એટલે ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ ઘણો જ મદદરૂપ થાય છે. પોઈન્ટ નંબર 2, સરકારની નીતિઓને સમજવા માટે. એટલે શું? સરકારની નાણાકીય નીતિ હોય જે મોનેટરી પોલિસી છે, અને રાજકોષીય નીતિ જે સરકારના ખર્ચ અને આવકને લગતી નીતિ છે, એને ફિસ્કલ પોલિસી અંગ્રેજીમાં કહે છે. આપણા રોજબરોજના જીવન પર ઘણી બધી ગંભીર અસરો સર્જી શકે છે. સરકારની નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ આપણા જીવન પર ગંભીર અસરો સર્જી શકે છે. તો અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવામાં મદદરૂપ થાય છે. આર્થિક નિર્ણયો લેવામાં કે આર્થિક નિર્ણયો બદલવામાં આપણને મદદરૂપ થાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ. હવે રેપો રેટ શું છે? તો સામાન્ય રીતે જ્યારે વેપારી બેંકોને ખૂબ જ ટૂંકા ગાળા માટે 1 દિવસ હોય, 7 દિવસ હોય કે 15 દિવસ માટે પૈસાની જરૂર હોય, લોન જોઈતી હોય, તો ખૂબ જ ટૂંકા ગાળા માટે રિઝર્વ બેંક પાસેથી આટલા સમય માટે 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ માટે લોન લેશે, ઓછીની રકમ લેશે. અને એ રકમ પર રિઝર્વ બેંક આ બેંકો પાસેથી વ્યાજ વસૂલ કરે છે. એને વ્યાજના દરને રેપો રેટ કહેવાય. એટલે જો રિઝર્વ બેંક રેપો રેટ વધારી દે ને તો શું થશે ખબર છે? વેપારી બેંકો આપણને વધારે દરે વ્યાજ આપશે. એટલે આપણને લોન આપે ત્યારે આપણો વ્યાજનો દર વધારી દેશે. પણ જો રિઝર્વ બેંક રેપો રેટ ઓછો કરે તો વેપારી બેંકો પોતાના વ્યાજનો દર ઓછો કરશે. એટલે આપણને લોન સસ્તી પડે. એટલે રેપો રેટ બદલાયો એની અસર આપણા ઉપર પડે છે. આપણે બચત અને રોકાણના નિર્ણયો કરીએ છીએ. અને છેલ્લો એક પોઈન્ટ છે વ્યાવસાયિક મહત્ત્વ. એટલે શું? તો ભાઈ આવક અને ખર્ચની બાબત હોય, માંગ અને પુરવઠો હોય, આ બધી બાબતો આપણા તમામ વ્યવસાયો માટે લાગુ પડતી હોય છે. તમામ વ્યવસાયમાં જોડાયેલી છે કે ભાઈ આપણે જે કામ કરીએ છીએ એમાં આવક કેટલી છે, ખર્ચ કેટલો છે. આપણે વસ્તુ બનાવીને વેચીએ છીએ તો સેવા પૂરી પાડીએ છીએ તો એની માંગ કેટલી છે, એનો પુરવઠો કેટલો છે. વસ્તુ કે સેવાનું કિંમત નિર્ધારણ હોય, સાધનો તથા કાચા માલની ખરીદી વેચાણ હોય, શ્રમિકો કે કર્મચારીઓના
વેતન નક્કી કરવાના હોય, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવાના હોય, આવી તમામ બાબતોના નિર્ણયમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. એટલે આપણને અર્થશાસ્ત્ર છે ને બધી બહુ રીતે મદદરૂપ થાય છે. એવું ઉદાહરણ આપ્યું છે કે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં જ્યારે સ્પર્ધા ખૂબ જ તીવ્ર હોય, કીન કોમ્પિટિશન, સખત હરીફાઈ હોય, તો શું કરવાનું ખબર છે? વસ્તુના ભાવ ઘટાડી દેવાના. એટલે જે વસ્તુ સસ્તી હશે એનું વેચાણ વધી જાય, આપણે વસ્તુ સસ્તી કરી દેવાની, તો આપણી વસ્તુનું વેચાણ વધી જશે. કેમ કે કોમ્પિટિશન બહુ છે, બરાબર. તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે. એનો મતલબ આપણને વધારે ગ્રાહક મળી શકે છે. ધારો કે મોબાઈલ સર્વિસમાં થોડા વખત પહેલાં, 3-4 વર્ષ પહેલાં વોડાફોન, આઈડિયા, એરટેલ, BSNL આ લોકો પોતપોતાની રીતે સેવાઓ કાર્યરત હતી. રિલાયન્સ જીઓવાળાએ નવી એન્ટ્રી લીધી અને શરૂઆતમાં આપણને ફ્રી સ્કીમ આપી. હવે રોજનું આટલા GB, 1 GB તમે નેટ વાપરી શકો, અનલિમિટેડ કોલિંગ કરી શકો. પહેલાં આવું નહોતું. આખા મહિનાની 1 GB મળતી હતી, એ બી 178 રૂપિયામાં. પૂછી જોજો કોઈને પૂછવું હોય તો, બરાબર. 179 રૂપીસમાં આખા મહિનાની 1 જ GB ડેટા મળે, બરાબર. હવે અત્યાર પછી રિલાયન્સ જીઓવાળાએ શું કર્યું? રોજની 1 GB આપવા લાગ્યા. ફ્રી ડેમો આપ્યો તમને 3 મહિના. પછી તમને ટેવ પાડી દીધી. કોમ્પિટિશન એટલી સખત છે, સસ્તું મળે છે તો ગ્રાહકો મળી ગયા. અમને ટેવ પાડી દીધી અને પછી ગ્રાહકો મળી ગયા. તો આવી રીતે તીવ્ર સ્પર્ધા હોય ને ત્યારે શું થતું હોય છે કે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં ગ્રાહકોને આકર્ષવા હોય તો આપણે વસ્તુના ભાવ ઘટાડી દેવાના. આ પણ એક આર્થિક નિર્ણય છે. આ રીતે આપણને વ્યવસાયિક મહત્ત્વ પણ દર્શાવ્યું છે. ઓવરઓલ ફરીથી હું જવાબ બોલી જાઉં. આપણો પ્રશ્ન છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ સ્પષ્ટ કરો. તો એમાં પહેલો પોઈન્ટ હતો વ્યવહારિક મહત્ત્વ. એમાં 2 પોઈન્ટ હતા. કયા? આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને ઐતિહાસિક ઘટનાઓ. બીજો પોઈન્ટ આવ્યો આર્થિક મહત્ત્વ. એમાં પાછા 2 પોઈન્ટ, રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે અને સરકારની નીતિઓને સમજવા માટે. છેલ્લો પોઈન્ટ આવ્યો વ્યાવસાયિક મહત્ત્વ. આ રીતે આપણા ચેપ્ટરનો આ એક મહત્ત્વનો પ્રશ્ન અહીં પૂરો થાય છે.